નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ખાંભાથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. ખાંભા તાલુકાના તલાડા ગામે જનતા રેડ કરતા ગામના સરપંચ અને ખાંભા બીજેપી મહામંત્રી રમેશભાઈ જાદવ. ખાંભા તાલુકામાં બુટલેગરો બેફામ બન્યા હોય અને આ બાબતે હસ્તાખોર ખાંભા પોલીસ તંત્ર જ્યારે આંખ આડા કાન કરતી હોય ત્યારે ખાંભા તાલુકાના તાલાડા ગામે ગામના સરપંચ અને ખાંભા બીજેપી મહામંત્રી રમેશભાઈ જાદવ દ્વારા જનતા રેડ કરતા પોલીસના આબરૂના લીરા ઉડ્યા છે. સત્તા પક્ષ દ્વારા જ જનતા રેડ થતાં પોલીસ સામે અનેક પ્રશ્નો ઊભા થવા પામ્યા છે. ખાંભા તાલુકાના તાલાડા ગામે ભાજપના જ મહામંત્રી રમેશભાઈ જાદવ અને સ્થાનિક લોકો દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ખાસ કરીને દેશી દારૂના અડ્ડા અંકુશ લાવવા માટે જનતા રેડ કરવામાં આવી, જેમાં સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પાડી હતી. મહામંત્રી રમેશભાઈ જાદવ દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય કે ગામમાં એક પણ ટીપુ દારૂ ન મળવો જોઈએ. આવા ખાંભા તાલુકાના દારૂબંધીનો કડક કાર્યવાહી કરી અમલવારી કરનાર રમેશભાઈ જાદવ પ્રથમ નેતા છે. આ તો કઈ ચાલો દારૂ ક્યાં છે? હાલો કાઢો જો મે આખું કામ ભેગું થઈને આવે છે અને મારા ગામમાં કાના દારૂ આવવાની વેસે તમને કહી દો. મારી વળે કીધું તું બરોબર. અરે આજ મને સમાચાર મળ્યા તમે દારૂ વેચો છો. ના વેચવો હવે ભાઈ તમે વેચો છો. આ તમારે બે આવું છે. આવું છે આ દારૂ છે. આવું છે આ ઈ દારૂ છે. આવું છે આ દારૂ નથી. એવું છે નહીં પણ માલ ચા છે ભાઈ. તમારે ક્યાં છે બરોબર ને? અને જો ભાઈ ખુલ્લેઆમ દારૂ વેચે છે. પોલીસને વિડિયો મોકલું છું. પોલીસ જોઈજો તમે. હા હવે નો સાહેબ તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.